श्री गणेशाय नमः। भक्तार्ति नाशन पराय गणेश्वराय सर्वेश्वराय शुभदाय सुरेश्वराय विद्याधराय विकटाय च वामनाय भक्तः प्रसन्न वरदाय नमो नमस्ते। भगवान गणपतिना चेहरा पर जे हास्य અને મુસ્કાન છે, મુસ્કાન દરેકના ચહેરા ઉપર આખો દિવસ રહે એવી શુભકામનાઓ સાથે હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં। મિત્રો, આપ સૌ જાણીએ છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે। ફક્ત જ્યોતિષની વાતો જ કરતા નથી, સાથે સાથે જ્ઞાન અને આધ્યાત્મિકતાની વાતો પણ ચાલે છે। અંકશાસ્ત્રની અંદર ઘણી વખત આપણી સામે જ્યારે જોઈએ ત્યારે કઈ રીતે અંકો આપણને બોલતા કરે છે, તો એની વાત આજે કરવી છે ભવિષ્ય દર્શનમાં। 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતો અને આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। ફોન લાઈન ચાલુ છે, આપ ઓનલાઈન પ્રશ્ન પૂછી અને આપના જવાબ મેળવી શકો છો। તો શરૂઆત ભવિષ્ય દર્શનમાં કરીએ પંચાંગથી, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। 16/9/2024 અને સોમવાર છે। ભાદરવા મહિનાના શુક્લ પક્ષની આજે ત્રયોદશી એટલે તેરસ છે। બપોરે 3 કલાક અને 9 મિનિટ સુધી આ તેરસ ચાલે છે અને ત્યારબાદ ચતુર્દશી એટલે 14ની શરૂઆત થશે। આજે નક્ષત્ર જે છે એ ધનિષ્ઠા નક્ષત્ર છે। શુકરમા નામનો યોગ ચાલી રહ્યો છે અત્યારે, જે સવારમાં 11 કલાક અને 40 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ ઘ્રતિ યોગની શરૂઆત થશે। કરણ તૈતિલ છે, જે બપોરે 3 કલાક અને 9 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે। આ થયું આજનું પંચાંગ। રાશિની જો વાત કરીએ તો આજે કુંભ રાશિ છે। ગ અને સ જેના અક્ષર છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ કુંભ રહેશે। ગ અને સ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। આ પ્રમાણે આજનો આ પંચાંગ, આજનો આ દિવસ છે। જય ગણેશ। કોઈ પણ કાર્ય જ્યારે આપણે જોતા હોઈએ, વિચારતા હોઈએ, ત્યારે અમુક સમયે આપણને આમ નથી કહેતો કે એવી છે કુદરતની કરા, અણધાર્યું તે આગળ થાય। ક્યારેક આપણું ધાર્યું ન હોય અને છતાંય સારા પરિણામો આપણને મળતા હોય। અને એવા જ એક વિષય ઉપર આજે વાત કરવી છે કે જન્મ તારીખના આધારે આપણી જે જન્મ તારીખ હોય એ પ્રમાણે તમને દરેક વસ્તુઓ જોવા મળે છે। ક્યારેક માનો કે 7નો અંક તમારો જન્મ તારીખ છે, તો એવા સમયે તમે જોજો, તમે કોઈ પણ વ્હીકલ ખરીદો તો એનો અંક પણ મોટા ભાગે તમને 7 જોવા મળે। તમે ઘર લો તો એનો પણ 7 જોવા મળે। કોઈ પણ વસ્તુઓ જ્યારે ખરીદવાની થાય ત્યારે પણ 7ના એ કહેવાય કે એ અંક મળે। તો એનો મતલબ એવો થાય કે અમુક અંકો આપણી સાથે જોડાયેલા છે। બહુ સરળતાથી વાત કરું કે સૂર્યના રાશિ પરિભ્રમણ એક વૃત્તની અંદર 360 અંશ આવે છે અને એક પ્રદક્ષિણા એ સૂર્યનારાયણની થાય છે। તમે વિચાર કરીને કળાતમ બનાવો તો 360 ને તમે 60 ગુણો તો 21,600 આવે। તો એ ગામડાની અભણબાઈ જેને કહી શકાય, ગંગા સતી પાનબાઈને શું કહે છે કે જોતરે જોતામાં દિવસો વહી રે જાશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે। શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ પણ 21,600 છે। તો એની સાથે સાથે સૂર્યના પરિભ્રમણની જો વાત કરીએ ઘટીપણની અંદર, તો પણ અહીંયા 360 ને 60 ગુણો એટલે બાકી 21,600 આવે છે। કેટલો સંયોગ બેસે છે આંકડાઓનો। અંકશાસ્ત્રને આજે આપણે મૂલવવું છે આપણી આધ્યાત્મિકતાની બાબતમાં। સાથે સાથે જે તારીખે જન્મેલા લોકો હોય એને અંક પ્રમાણે જ કેવા પરિણામ મળે છે। ઘણી વખત તમે જોજો કે અમુક લોકો એમ કે મને ગુરુવારે અને શનિવારે કોઈ પણ કામકાજ કરો ને મહારાજ તો મારા ફતેહ થાય, મને ખૂબ જ મારું કામ સરળ બને। અને કોઈ કે મંગળવારે કોઈ પણ કામકાજ કરું ને મારે તો મારે એ કામ પૂરું થાય જ નહીં। તો મંગળવારને અલેખું અને આ 2 વારને લેખે શા માટે આપણે માનીએ છીએ, તો એના આધારે અંકશાસ્ત્રને આપણે જોઈએ। સૂર્યોદયથી સૂર્યોદયના કાલ પરિમાણ પ્રમાણે જોવા જઈએ તો 60 ઘટી, 1 ઘટી બરાબર 60 પળ અને 1 પળ બરાબર 60 વિપળ। રાત્રિ અને દિવસના જો જોઈએ તો 21,600 થાય। તો આ પ્રમાણે આપણે આપણા ગણિતને જોઈશું। હવે તમે બીજી વાત તમે છોડો, આપણે કોઈ પણ શાસ્ત્રને જોઈ લો। શ્રીમદ ભગવદ્ ગીતા તો કે અધ્યાય કેટલા, તો કે 18 અધ્યાય, 8 ને 1 9। હવે વિચાર કરો કે 18 ના 19 કર્યા હોત તો, 17 કર્યા હોત તો ચાલત કે ના ચાલત? પણ છતાંય ગીતાના 18 અધ્યાય એટલે એમાં એનો પૂર્ણાંક જેને કહી શકાય એ 9નો અંક થયો। હવે એથી ઉપર તમે જાઓ મહાભારત, તો મહાભારતના પર્વ કેટલા, તો કે 18 પર્વ, ત્યાં પણ તમને 9 જોવા મળશે। પુરાણ કેટલા આપણા, તો પુરાણ એ 18, તો 18 પુરાણને આપણે જો જોઈએ તો એ પણ તમને 9નો અંક જોવા મળશે। શ્રીમદ ભાગવતના સ્કંદ કેટલા, તો કે 12 સ્કંદ। હવે વિચાર કરો કે દસમ સ્કંદ 2 છે, એક પૂર્વાર્ધ છે એક ઉત્તરાર્ધ છે। 2 સ્કંદ દસમ સ્કંદના છે।
પૂર્વ એક સ્કંદની અંદર ભગવાનના જન્મની વાત છે, બાલ્યકાળની વાત છે, અને એક પર્વની અંદર ભગવાન મોટા થયા અને એમને જે પરાક્રમો કર્યા એની વાત છે. તો વિચાર કરો, તમે 12ની જગ્યાએ 13 ના કરી શક્યા હોત, પણ ના, અહીંયા તમે આ વસ્તુ, અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખો તો અંકશાસ્ત્ર આપણને આ રીતે શીખવે છે કે હંમેશા દરેક વસ્તુઓની પાછળ ક્યાંક ને ક્યાંક તમારો અંક સૂચાયેલો હોય, અને એટલા માટે જન્મ તારીખના આધારે જયારે ભવિષ્ય જોવાનું હોય અને ત્યારે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો જન્મ તારીખના આધારે કેવી રીતે ભવિષ્ય જોઈ શકાય? તો એનો મતલબ એવો થયો કે અંકની અંદર અમૂલ્ય વારસો આપણો છુપાયેલો છે, જો આપણને જોતા આવડે તો. કારણ કે અંકશાસ્ત્ર આપણને શીખવાડે છે. શું શીખવાડે છે? અંકશાસ્ત્ર આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે. એક વખત જો અંકની ભાષા સમજાઈ જાય તો માણસ જીવનની અંદર માલામાલ થઈ જાય, એમ કહેવાય કે દરેક પ્રકારની સારી સુખાકારીની એને પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, ઘણી બધી વાત તમે જોજો. ભગવાન ગણપતિને આપણે કયા દિવસે પૂજીએ છીએ? ચોથના દિવસે. માં દુર્ગાને, ભગવતી દુર્ગાને કઈ રીતે કયા દિવસે પૂજીએ છીએ? અષ્ટમીના દિવસે. શું કામ બધું આ બધું? 16 શ્રાદ્ધ કેમ, 17 શ્રાદ્ધ કેમ નહીં? આ બધી વસ્તુઓ જોવા જેવી છે મિત્રો. અને ખાસ કરી તમને કહું, સૂર્યની જયારે પૂજા કરવાની હોય ત્યારે શું કહે? સૂર્ય સપ્તમીના દિવસે પૂજા કરો. તો 7મના દિવસે જ ભગવાન સૂર્યનારાયણને શા માટે આપણે વધારે પૂજા કરતા જોવા મળે? ભગવાન વિષ્ણુનું જે પૂજન કરવાનું હોય ત્યારે શું કહીએ કે 11સને ધ્યાનમાં લો. તો 11 શા માટે ભાઈ? 13 કેમ નહીં? હા, ભગવાન શિવની પૂજા કરવાની હોય તો પછી પ્રદોષ વ્યાપીની 13 લેવાય. તો આ બધી જ બધા અહીંયા મને લાગે છે આ અંકોની રમત જેનો એક વખત આપણે ઓળખી લઈએ ને તો આપણે પૂરેપૂરા શાસ્ત્રના ઘણા બધા એવા આપણા જે કહેવાય કે અંદર પડેલી આપણી જે અમૂલ્ય વસ્તુઓ છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ મિત્રો. તો અહીંયા અંકશાસ્ત્રનો મહિમા એટલો બધો ગંભીર છે કે જેમાં જેટલા ઊંડા ઉતરીએ ને આપણને કંઈક નવું જાણવા. આપણે બધા શીશરા છીએ. મારો અંક કયો છે તો એના અંકના આધારે મને શું પણ મળશે? આપણે મોટાભાગે આ વાતો મોટાભાગે અહીંથી જ આપણા અંકશાસ્ત્રની શરૂઆત થાય અને અહીં જ આપણો અંકશાસ્ત્ર પૂરો થાય. મારું ક્યાં છે પછી જુઓ. પણ આ સમષ્ટિની અંદર અંકોશાસ્ત્ર ક્યાં છુપાયેલા છે? આજે તમને કહું, કોઈ પણ વસ્તુ તમે જાઓ દરેક જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક નવું જોવા મળે છે. તો આ વાત છે. જે ઘટનાઓ ઘણી વખત તમે જોજો, જે તારીખો દરમિયાન જે સમયે માનો ભૂતકાળમાં ઘટી ગઈ હોય અને એ જ ઘટનાઓ અમુક વર્ષો પછી પુનરાવર્તન થાય. આપણે એમ કહેતા હતા કે 2024નું વર્ષ સામાન્ય રીતે સંઘર્ષનું વર્ષ રહેશે. 2024ના વર્ષમાં વધારે ઠંડી પડશે, 2024ની અંદર વધારે ગરમી પડશે, સૌથી વધારે વરસાદ એમ કહેવાય છે કે 2024માં પડશે. આવું ઘણા સમય પહેલા આપણે થયેલું. તો તમે એનો સરવાળો કરો, તમે આપોઆપ તમને ખબર પડી જાય કે આવું ભૂતકાળમાં જયારે બનેલું છે ત્યારે આ 2024માં આવું બનશે. તો આ પ્રમાણે અંકને આપણા મહિમાને સમજવો રહ્યો. દરેક અંકનું એક અનુશાસન છે, દરેક અંકની એક પોતાની અલગ ગરિમા છે, દરેક અંકનો પોતાનો એક સ્વામી પણ છે. તમારો અંક 1 હોય ને તો સમજી લો સૂર્યની ગ્રહમાળાની અંદર જે 7 ગ્રહો છે ને એ પ્રમાણે તમે જોવા જાઓ તો 1નો અંક એ સૂર્યનો અંક છે, 2નો અંક એ ચંદ્રનો અંક છે, 3નો અંક એ ગુરુ. આ બધા અલગ અલગ પ્રકારના અંકો આપણને જોવા મળશે. ઘણા લોકો એમ કે ભાઈ 8 અને 4, 8 અને 12 આ 13નો અંક બધા લોકો ઘણા નથી. આપણે અહીંયા યહૂદીની અંદર જયારે એમ કહેવાય છે ઘણી બધી વસ્તુઓ બની લે એના કારણે 13 નથી આપણે કરતા. તો તમે આજ પણ જોજો, અહીંયા કોઈ બિલ્ડિંગમાં તમે જાઓ, લિફ્ટમાં ચડો તો એ 12 પછી સીધો આ 13 ના આવે, સીધો 14 આવે, અથવા 12, 1, 12, 2 એ રીતે આવે. ઘરના નંબર પણ લેવાના તો આ રીતે આવે. અમુક વસ્તુઓથી આપણે બિયાતા હોય, 8ના અંકથી બિયાતા હોય છે, 13ના અંકથી બિયાતા હોય છે, બરાબર. તો 13નો અંક 3 + 1 કરો તો 4 થાય, તો ગણપતિનો થયો. તો ઘણી વખત આપણે આ અંકની માયાજાળની અંદર ક્યાંક ને ક્યાંક હલવાયેલા રહીએ છીએ, જેના કારણે સાચું અને સારું જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોતું નથી. એક સરસ અંકશાસ્ત્રના આધારે હું આજ વાત કરવાનો છું તમને કે આપણને થશે કે ના, વાત સાચી છે, અંકશાસ્ત્રનો મહિમા છે. પણ એ પહેલા લઈએ એક અંકોની રમત આપણે સમજતા હતા મિત્રો. હવે હું એક સામાન્ય તમને એક જ અંક વિશે હું તમને કહું એટલે આપણને ખબર પડે કે વાત સાચી છે, અંકનો આ મહિમા આપણા જીવનમાં જળવાયેલો છે. હા, તમે જોજો કે તમે માનો કે 8નો અંક જો તમારો હોય તો 8નો અંક એ સામાન્ય રીતે એમ કહેવાય છે કે એનો સ્વામી છે એ શનિ છે. તો 8ના અંકવાળા કેવા? હું તમે આ તમારો આ જો 17 તારીખ તમારી આવતી હોય એ પ્રમાણે જ્યાં 7, 8 આવતા હોય કોઈ પણ તારીખ તમારી હોય તો આ તમે જાણી લેજો. તો સામાન્ય રીતે હું તમને કહું આ લોકો મોટા ભાગે તમને જોજો કે એકલું રહેવાનું વધારે પસંદ કરે અને એકાંતની અંદર પણ પોતે એમ કહેવાય કે અકેલી મેં મેલા, મેલે મેં અકેલા, આ જોવા મળે તમને. બીજું, બાહ્ય તમે જુઓ ને તો એ સામાન્ય ઉદાસી દેખાતી હોય, બરાબર, એકલું પસંદ રહેવાનું કરતા હોય. નિર્ણયો જયારે લેવાના હોય ત્યારે પોતે સ્વતંત્ર નિર્ણયો લેતા હોય. પ્રેમને એ પ્રદર્શનની ચીજ ના બનાવે. આ એક અંકનો મહિમા છે. પ્રેમ જે છે ને પ્રદર્શનની ચીજ ના બનાવે. અને એટલે ઘણા બધા લોકો એમને શુષ્ક અને કઠોર સમજે અને ઘણા બધા લોકો એમની જે વાસ્તવિકતા છે ને વાસ્તવિકતાથી એ પોતે અલગ પોતાના જ પેલામાં, કારણ કે દેખાય એવું કરે નહીં. હવે તમને કહું, એમને જે વાસ્તવિકતા દેખાય ને એટલે ઘણી વખત એવું કારણ વગરના શત્રુઓ જેને ઉભા થાય અને એનું ધ્યાન એમને રાખવું પડે. પણ
આ વ્યક્તિઓ એવા છે 8ના અંકવાળા એ શત્રુઓની બહુ પરવા ના કરે, પોતાના કાર્ય ઉપર મસ્ત રહે અને જ્યાં સુધી કાર્ય પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી કાર્યને લાંબા સમયના વિચારો કરે. હવે આવા લોકો તમને જોજો ઉચ્ચ અધિકારી વર્ગ હોય અથવા સારી મોટી પદવી હોય, મોટા ભાગે તમને આવા ક્ષેત્રમાં જોવા મળશે. અધિકારી વર્ગ સાથે કામ લેવાની એની આવડત પણ તમે જોજો એ સારામાં સારી જોવા મળશે. એની મહત્વાકાંક્ષા બહુ ઊંચી હોય પણ પોતાના માટે ના હોય, કારણ કે શનિ છે. શનિ હંમેશા પોતાના માટે બહુ ઓછું કરતો હોય છે, અન્યના માટે જેને કહી શકાય એ લોકો વધારે કરતા હોય છે. એના માટે એને ઘણા બધા કષ્ટ પણ ઉઠાવવા પડતા હોય છે. તમે એક વસ્તુ ધ્યાનમાં રાખો. સાથે સાથે હું તમને કહું કે અન્ય બીજાના કામ માટે અન્ય કોઈ બલિદાન કરવું પડે, પોતાના સમયનું બલિદાન, કોઈ પણ બલિદાન કરવું પડે તો પણ આ વ્યક્તિઓ જરૂર કરે છે. તો આ 8નો અંક જેનો હોય ને એ બાલ્યકાળની અંદર એમ કહેવાય છે કે જેને ખૂબ જ મહેનત અને સંઘર્ષ કરી અને પોતાના બાલ્યકાળને અડધી યુવાનીને પૂરી કરી હોય છે. શનિ, રવિ અને સોમ એ લોકો માટે સારા ગણાય છે. 8, 17 અને 26 તારીખ હોય તો એમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. 4, 13, 22 અને 31 પણ એમના માટે સારી. તમે વિચાર કરો, હવે આ અંક આપણે જે 8નો અંક છે શનિનો અંક છે. શનિના અંકની મેં વાત કરી ને કે શુષ્ક અને કઠોર હોય પણ 12 રીતે, અંદર પાછા એમ કે કોમળ હોય, કામની અંદર સંઘર્ષ કરે, પોતે પોતાના દ્રઢ સંકલ્પ શક્તિ દ્વારા બધાની સાથે રાખીને આગળ વધવા માટે પ્રયત્ન કરે અને છતાંય કોઈ વ્યક્તિ કદાચ એને ન સમજી શકે તો પોતે એકલો રહીને પણ કામ કરવા માટે પ્રયત્ન કરે. આવતીકાલે જેની જન્મ તારીખ છે એવા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ પણ એનો 8નો અંક થાય છે. અને આ બધી જ વસ્તુઓ તમને એમાં જોવા, અને મેં નથી કીધું, આ કીરોએ કીધું છે કે આ વ્યક્તિ હોય જન્મ તો દરેકની અંદર જન્મની અંદર કંઈક ને કંઈક પડેલું છે મિત્રો. તો તમે જોજો 17/9/1950 એટલે આવતીકાલે એમની જન્મ તારીખ છે, બરાબર. તો આ અંકના આધારે વ્યક્તિના જીવનના ઘડતરને આપણે જોઈ શકીએ છીએ મિત્રો. અંકશાસ્ત્ર તો ઘણું બધું આપણને શીખવાડે છે. જે રીતે જન્મકુંડળી દ્વારા વ્યક્તિ પોતાના જીવનના પ્રભાવને, પોતાના સ્વભાવને અને પોતાના કાર્યક્ષેત્રને આગળ વધારી શકે છે. લગ્નમાં પણ એમ કહેવાય છે કે જન્મની તારીખોના આધારે જે અંકશાસ્ત્ર હોય, મિત્રતા છે કે શત્રુતા છે કે એની ક્ષમતા છે એ જોઈને પછી જો લગ્ન કરવામાં આવે, બે ભાગીદાર સાથે જયારે કામ કરવાના હોય ત્યારે જે જોવામાં આવે, બે મિત્રો બનાવતી વખતે મિત્રોનો કેવો સ્વભાવ રહેશે એને જો જોવામાં આવે, ઘરની અંદર 5 સભ્યો હોય, 5 સભ્યોની જન્મ તારીખ અલગ અલગ હોય તો એ 5ના સ્વભાવ કેમ અલગ અલગ છે એ પણ અંકશાસ્ત્રના આધારે આપણે જોઈ શકીએ છીએ કે એને વધારે સારું કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ. આ અંકશાસ્ત્રનો મહિમા એક વખત આપણે જો સમજી લઈએ તો ઘણા બધા પ્રશ્નો આપણા આ વ્યવહારિક જીવનની અંદર આપણા ઉકેલાતા જોવા મળે છે. પણ વાત કરી છે આપણે કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. એ તો ક્યાંથી બોલો? મોરબીથી. શું નામ તમારું? મીનાબેન. હા, કોના માટે પૂછવું છે? મારા બેન માટેનો પ્રશ્ન હતો. હા. એની જન્મ તારીખ છે 13/8/1979 અને રાત્રે 12:30. બરાબર. અને જન્મ સ્થળ વલસાડ. હા. અને એનું નામ છે આરતી. બરાબર. એને સસરામાં એને લોકો બહુ હેરાન કરે છે અને એને ઘરવાળો એને નથી બોલાવતો, એનો છોકરો એનું મોઢું નથી જોતો અને એની સાસુ એને સ્કૂલે છોકરી ભણાવવા જાય, મારી બેન છે એ ભણાવવા જાય છોકરાઓને, પછી આવીને સ્કૂલેથી આવી જાય એટલે ઘરમાં પૂરી દે. અત્યારે તો મારી બેન પછી ભાગીને આવતી રહી છે એટલે પછી અત્યારે તો અહીંયા બીજી હોસ્ટેલમાં એને રૂમ રાખીને રખાવી છે. તમારા બેન નું આમ કઈ વાંક બાક ખરો કે બધું સામે વળે કરે બધું? હવે એ તો મને નથી ખબર પણ મને કે તું આ પૂછી જોજે ને કે. પણ એમને આમાં હું તમને શું જવાબ આપવાનો? ઘરવાળા એમને તેડી જાય નહીં એટલે મારું કેવું એમ થઈને આગળ જતા એને છોકરાનું સુખ મળશે કે નહીં. પણ હું તમને એક જ વસ્તુ કહું કે જન્મ કુંડળીમાં 4થા સ્થાનની અંદર રાહુ અને શનિ જયારે બેઠા હોય ત્યારે એને પરિવારનું, ખાસ કરી પતિ હોય, સંતાનો હોય, એના સુખમાં ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાતી હોય છે. માતાના સ્વભાવની સાથે પણ મેચ ના થાય. જોજો તમારા સ્વભાવની સાથે પણ ઘણી વખત મેચ ના થાય, કારણ કે 4થું સ્થાન શનિ અને રાહુથી દૂષિત બને છે અને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે યોગના નામ ગમે તે આપીએ પણ એની પીડા તો એની જ છે. ઝેરને તમે ઝેર કહો તો એ ઝેર છે, ઝેરને અમૃત કહો તો એ ઝેર છે, દૂધને દૂધ કહો તો એ દૂધ છે, દૂધને તમે છાશ કહો તો એ દૂધ છે. એમાં દૂધમાં કોઈ ફેરફાર ના થાય. એમ કુંડળીની અંદર રહેલા મારા તમારા ગ્રહો મને તમને કંઈક સૂચવી રહ્યા છે કે અમુક વ્યક્તિઓ સાથે જયારે લેણું ના હોય ત્યારે પોતાનામાં રહેવું, એક વસ્તુ આ. બીજું શનિ મહારાજ તો બેઠેલા છે અહીંયા 4થા સ્થાનની અંદર, તો એની 7મી પૂર્ણ દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર પડે છે. પોતે આજીવિકા માટે મહેનત કરતા હોય અને પોતે પોતાનું સામ્રાજ્ય બનાવતા હોય. 6થા સ્થાનની શનિની દ્રષ્ટિ પડે, મતલબ એ શનિની દ્રષ્ટિ મોટા ભાગે એમ કહેવાય
કે શત્રુઓ વધારે ઉભા કરે મિત્રો કરતા. ઘણી બધી બાબતો એવી છે બેન કે જે કહી શકાય એમ છે. પણ હું તો તમને દવાની દ્રષ્ટિએ એટલું કહું કે શનિ અને રાહુના આ શ્રાપિત યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. લગ્નેશ શુક્ર અસ્તંગત બને છે. આ શુક્ર બેઠો છે રવિ સૂર્ય સાથે, આ શુક્ર બેઠો છે ગુરુ સાથે, બુધ સાથે. તો એમાં 4 ગ્રહો ભેગા છે, એમાં 2 ગ્રહો તો અસ્ત ના થાય ત્રીજા પરાક્રમ સ્થાનની અંદર. અને એના કારણે જે કહે કે ભાઈ ભાંડુઓ સાથેની વાત હોય, પતિની સાથેની વાત હોય, પરિવારની સાથેની વાત હોય, સંતાન સાથેની વાત હોય, ક્યાંક ને ક્યાંક પીડાઓ બધી અનુભવાય. પણ મને લાગે છે આ પ્રમાણે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવે. શ્રીયંત્રની પૂજા કરે. શુક્રવારે શ્રીયંત્રની ઘરમાં સ્થાપના કરેલી હોય તો એની પૂજા કરે. હળદરવાળા જળથી ભગવાન માતાજી ઉપર અભિષેક કરવામાં આવે, શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે, અથવા તો હરિમ માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્રની 11 માળા કરવામાં આવે. કદાચ આ પ્રમાણે કરશે તો એમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હા મારા બાબા માટે પૂછ્યું હતું. હા, ક્યાંથી બોલો તમે? અમદાવાદથી બોલું. એની જન્મ તારીખ છે 7/12/2024, બાબર 9:50 આજની રાત્રે. હજી તો આ મહિનો કયો ચાલે છે? હા, અત્યારે કયો મહિનો ચાલે છે? 2004. તો એમ કોને હમણાં 2024 કહો તમે તો? ભૂલ થઈ ગઈ સાહેબ. આવી મોટી ભૂલ? થઈ મેં હવે. કીધું આ કોઈ પૃથ્વીથી બહારનો કોઈ જીવ આવ્યો છે શું અહીંયા? ના નહીં, આ ધરતીનો જ છે. 7/12/2004 એના બાપા બહારથી આવ્યા છે તો પછી એવું કહી શકાય? હા, બાબર છે. સમય? બાબર છે. સમય 9:50 સવારમાં? ના, રાતે. એટલે આપણે બોલો, મારે બધું થઈ જાય પછી તમે કહો છો રાતે. જન્મસ્થળ? 9:50. જન્મસ્થળ બાબર. બરોબર. શું પ્રશ્ન તો કહો હવે. એને એ એસીડ લગતું કામકાજ કરે છે ને એને શું કામકાજમાં આમ થોડું ઉગ્ર સ્વભાવ બહુ થઈ જાય એનો વારે ઘડી. અને એને સત્પનની 1-2 જગ્યા ઉપર વાત ચાલે પણ કઈ યોગ ત્યારે જ. હવે જુઓ, મંગળ કુંડળીની અંદર દોષકારક બની રહ્યો છે. મંગળ દોષ એની કુંડળીમાં પાક્કો છે. એના કારણે સ્વભાવ ઉપર એની અસર થાય, કાર્યક્ષેત્ર ઉપર એની અસર થાય, માનસિક સંવેદના ઉપર એની અસર થાય. શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે આવી જ કન્યા જોઈએ એવી કંઈક કદાચ મનમાં ગલગ્રંથિ હોય. આ બધી વસ્તુઓ દેખાય છે. બીજું હું તમને કહું, વૃશ્ચિક રાશિનો શનિ છે, 5મા સ્થાનમાં છે. 2 વસ્તુ છે. એક તો શનિ વૃશ્ચિક રાશિનો લગ્નમાં ના થવા દે, અને બીજું શનિની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં લગ્ન ના થવા દે. તો આ 2 વસ્તુ પણ છે. તો એના માટે તો પાટાપિંડી કરે તો અંદર રોગ મટે. પાટાપિંડી માટે શનિ મંડળની મહાપૂજા જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો સારી સફળતા આવે. મંગળવારના દિવસે મંગળવારે એકટાણું ઉપવાસ કે કંઈ કરે તો ધંધામાં પણ સારી સફળતા મળે, અને સાથે સાથે એના લગ્ન જીવનમાં પણ આવતી બાધાઓ દૂર થાય. મંગળનું રત્ન ધારણ કરે તો પણ એના માટે ખૂબ જ સારું. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જી મારે મારી દીકરી માટે પ્રશ્ન કરવો હતો. જી. એનું સગપણ કરવાનું છે. બરાબર. તો કેટલા ટાઈમમાં થશે? એની જન્મ તારીખ છે 6/6/99, ટાઈમ 11:45, વાર રવિવાર, જન્મસ્થળ જામનગર. બરોબર. શું હવે લગ્ન ક્યારે થશે? એની શું સગાઈ કરે બેન? ક્યારે થશે? અત્યારે જોબ કરે છે? નહીં બેન, જોબ નથી કરતી. અમે હમણાં અમદાવાદ આવ્યા તો એ ત્યાં નથી કરતી, જામનગર કરતી હતી. અત્યારે જોબ ચાલુ કરાવાય ને? હા. કારણ કે હજી 27મા વર્ષે લગ્ન યોગ છે બેન. કેટલા વર્ષે? 27મા વર્ષે. 27મા વર્ષે. કારણ કે 26મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે. એટલે એનો જે જન્મ તારીખ 6ઠ્ઠો મહિનો છે ને, 2025ના 6ઠ્ઠા મહિના પછી એના સારા યોગ શરૂ થઈ રહ્યા છે. પાત્રની જયારે તમે પસંદગી કરો ત્યારે થોડો વિવેક રાખવો પડશે. એનું કારણ કે શુક્ર રાહુ સાથે યુતિમાં હોવાના કારણે ઉજળું એટલું દૂધ નથી હોતું. આ વસ્તુને ધ્યાનમાં રાખવું પડે. નહીં તો આ રાહુ 2 લગ્નની શક્યતા ઉભી કરાવડાવે. પણ એના સંયોગો આવા બનતા હોય ત્યારે કુંભ વિવાહ પણ કરાવી શકાય છે જો આપની અનુકૂળતા હોય તો. શનિ મહારાજ ગુરુ સાથે છે. ગુરુ મેષ રાશિમાં છે. મતલબ પોતે વ્યવસ્થિત રીતે કામકાજ કરી શકે. પોતાની બુદ્ધિ ખૂબ જ સારી છે અને દરેક રીતે હોશિયાર છે. પણ શનિ પણ સાથે બેઠેલો છે. શનિ તુલા રાશિ મેષ રાશિમાં નીચનો બને છે. તો એના માટે એક બૃહસ્પતિ શાંતિ, શનિ મંડળ મહાપૂજા જો અનુકૂળતા હોય. ઘણી વખત એવું થાય કે આપણે કે મારા તો બધી વિધિઓ જ બતાવ્યા કરે, પણ હવે દેખાય એવું મારે કરવું પડે ને. ગોળીઓ 5 ટીકડી ડોક્ટર આપે તો પણ ડોક્ટરનો શું વાગે? એની તો શું કામ કે દર્દીનો રોગ મટે, બીજું તો શું હોય. એટલે અમારા માટે પણ અમુક વસ્તુ કર્મના જે ગોથા ખાતા હોય ને આપણે, ત્યારે ક્યાંક સારા સાજા પરિણામ પ્રાપ્ત થાય.
એના માટેનો અમે પ્રયત્ન કરતા હોય છે. કારણ કે બૃહસ્પતિ કરતા ગુરુ જયારે મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. શનિ જયારે મેષ રાશિમાં હોય, તુલા, વૃશ્ચિક કે ધન રાશિમાં હોય ત્યારે લગ્ન યોગમાં ઘણી બધી એવા સિદ્ધાંતો છે. તો એવો એક સિદ્ધાંત હોય તેની પૂજા કરવી લેવી જોઈએ. તો આ પ્રમાણે કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જન્મસ્થાનથી એમ કહેવાય પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિ સાથે, મેષ રાશિ સાથે, કર્ક રાશિ સાથે, મકર રાશિ સાથે સારું લેણું પણ અહીંયા દેખાય છે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો જય ગણેશ. જય ગણેશ. હા બાપુ, જય ગણેશ. જય ગણેશ. હા, મારા બાબા વિશે પૂછવા હતું ને, લગ્ન નું. જન્મ તારીખ 6/10/96. 6/10/1996. સમય સમય 2:15 વાગે બપોરે. બપોરે 2 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. શું નામ તમારું? મારું નામ લીલાબેન. નીરુબેન, અમારા ભાઈનું તમારી પાસે ચાલતું લાગતું નહીં હો. તમે ફોન ઝૂંટવી લીધો ને? ના, બાબુ હતો. બાબુ લે કોરું શાક બન્યું. હાલો, શું પ્રશ્ન જગો હવે? એના લગ્ન નું એના શરીર થોડી તકલીફ બહુ છે. શું તકલીફ છે? એને પડી ગયો છે ને 5મા મહિનામાં. ત્યાં 5 મહિના છે ગાડીની તકલીફ તો ઉભો થતો નહીં. ડોક્ટરો એમ કે છે કે ઓપરેશન જ કરવું પડશે. આ ડોક્ટરો કે તો કરો, પણ સાથે સાથે એમ કહેવાય ને કે ભાઈ અમુક વસ્તુ એવી હોય જે પીડા આપે. હવે શનિ કેતુ સાથે યુતિમાં તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. બીજું તમને કહું, રાહુ, બુધ અને સૂર્ય આ 3 ગ્રહો પડેલા છે ભાગ્યસ્થાનની અંદર. બરાબર. તે અમુક વસ્તુઓ છે કે અમુક નક્ષત્રો આપણે જોઈએ ને તો કાલ પુરુષની અંદર જે ચક્ર આવે એની અંદર 27 નક્ષત્ર આવે. 27 નક્ષત્રની અંદર જે ભાગ નક્ષત્ર એ પીડાદાયક જયારે બનતું હોય ત્યારે એની પીડા શરીરને આપે અને અમુક સમય સુધી એ પીડા રહેતી. ઘણી વખત લાંબા સમય સુધી પણ પીડા રહેતી હોય છે. અને ડોક્ટરો એમ કહેતા કે આમ કરીએ તેમ કરીએ. ઘણી વખત એવું બધું ડોક્ટર એક કરે, એ ડોક્ટર તો સારા માટે જ કરતા હોય, પણ એમાંથી પછી બીજું ઉભું થાય, બીજામાંથી ત્રીજું ઉભું થાય. દાંત પડાવવા જઈએ એટલે એમ કે ભાઈ આવા તમને આ દાંત પાડી દીધો છે એટલે થોડું દુખશે તો તમે આ ગોળી લઈ લો. એટલે આપણે કે સારું, પછી બીજી ગોળીઓ લખી આપે હારે હારે. એટલે હવે બીજી ગોળી શેની માટે? તો કે પહેલી ગોળી તમે લેશો ને તો એસિડિટી થશે, તો એના માટે આ બીજી ગોળી તમારે લેવી પડશે. એટલે ઘણી વખત ડોક્ટરો સારા માટે કરતા હોય, પણ હવે આ તો બધું આવું છે. પણ મને લાગે છે 2 યોગ એવા છે, સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ. જો શારીરિક પીડા તો દરેકના ભાગ્યમાં જે લખેલી હોય પણ એમાં રાહત થાય. બરાબર. સૂર્ય અને રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે ભાગ્યસ્થાનની અંદર, અને પરાક્રમ સ્થાનમાં બેઠો છે ચંદ્રમાં કેતુ સાથે. તો આ કેતુ અને શનિનો શ્રાપિત યોગ બની રહ્યો. યોગના દોષનું વિધિપૂર્વક વ્યવસ્થિત જો નિવારણ કરાવડાવવામાં આવે. બીજું તમને કહું, શનિવાર કહેજો ભાઈને હનુમાન ચાલીસાના પાઠ જ્યાં બેઠો હોય ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરે ને, નાશે રોગ હળે સબ પીડા. હું તો એમ કહું, કારણ કે અહીંયા એનો શનિ પ્રધાન છે કુંડળી, તો શનિ જેટલો પાવરફુલ હશે એટલું જ એનું કામ સફળ થશે. અને શનિને પાવરફુલ બનાવવા માટે તો હનુમાનજી મહારાજ છે, બીજા કોને પકડવા આપણે? તો આ ભગવાન ગણપતિ દાદાને અને હનુમાનજીને આપણે પૂછતા હોઈએ છીએ. પણ તમારા દીકરાને કહેજો કે હનુમાનજીની ઉપાસના જેટલી વધારે વધારે થાય એટલે કરે. કાળો દોરો જમણા હાથના કાંડે બાંધો ને, માં દોરો બાંધે ને તો પણ દીકરાનું ભલું થઈ જતું હોય છે. આ ઉપર થોડું કરી લ્યો. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. જન્મ તારીખ 11/12/2006. 11/12/2006. સમય સમય સવારે 10 વાગે. સવારમાં 10 કલાકે. જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો બેન? હું અત્યારે કોલેજનું 1લું વર્ષમાં છું. મને આગળ જતા નોકરીમાં સફળતા મળશે? તો પેલા ભણી તો લેવું તું પૂરું. કોલેજમાં શું કરો? કયા વિષયો પસંદ કર્યા છે? સમાજશાસ્ત્ર વિષય રાખ્યો. સોશિયલ સ્ટડી. હવે ગુરુ, બુધ અને સૂર્ય 3 ગ્રહો તમારા લાભ સ્થાનમાં છે, જેમાં વિદ્યા સ્થાનનો સ્વામી એ બુધ છે. તો એ તમારા માટે જે તમે પસંદ કર્યું એ ખૂબ જ સારું છે. આગળ જતા સારી નોકરીના યોગ પણ બની રહ્યા છે. હવે એક વસ્તુ હું તમને કહું, ક્યાંક ચંચળતા, ક્યાંક વાંચવા બેસવાનું હોય ત્યારે થોડીક આમ કંટાળાજનક આપણું પેલું થાય, ક્યાંક વાતાવરણ એવું ન બને. એની પાછળનું કારણ કે શનિ અને ચંદ્ર એ કેતુ સાથે જોડાયેલા છે. શનિ ચંદ્રનો વિષયોગ થયો, શનિ અને કેતુનો શ્રાપિત યોગ થયો. તો આ 3 ગ્રહો એક જ સાથે, ગ્રહણ યોગ, શ્રાપિત યોગ અને વિષયોગ. અને એ પાછું 8મા સ્થાનની અંદર જે ભાગ્યસ્થાન જેને કહી શકાય, ઉચ્ચ અભ્યાસક્રમ 12મા ધોરણ પછી જે અભ્યાસક્રમ કરવાના હોય એનું ખાડાનું સ્થાન થયું. તો મને લાગે છે ત્યાં સુધી 3 દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો, જેના કારણે સારી સફળતા મળે. 3 થી 5 કેરેટનું, 5 કેરેટની અંદરનું શનિનું અથવા તો ઓપેલ શુક્રનું જો રત્ન ધારણ કરો તો પણ અભ્યાસમાં સારી સફળતા મળે. 4 મુખી રુદ્રાક્ષ તમારી પાસે રાખજો, શિવજીની કૃપા થશે, તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા.
હા, મારા બાબાનો જન્મ તારીખ છે 12/8/2005. 12/8/2005. હા, અને તેને હવે અભ્યાસમાં આગળ કેવું રહેશે? સમય કેવો છે? રાત્રે 12 ને 10. એટલે શુક્રવારની રાત કે ગુરુવારની રાત? ગુરુવારની રાત. હા, ગુરુવારની રાત. બરોબર. હવે હા, અને વડોદરા, એનું જન્મ સ્થળ વડોદરા. અત્યારે શું કરે છે? કેમિકલ અભ્યાસ કરે છે. હે? કેમિકલ એન્જિનિયરમાં અભ્યાસ કરે છે હમણાં. તો અભ્યાસ તો એનો સારો છે, પણ એનું માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે. શું કામ? હા, શું કામ? એટલે ભણવાની બાબતમાં માઇન્ડ એનું થોડુંક ડિસ્ટર્બ થઈ જાય તમે એને છે. ક્રોધ કરાવો છો? એટલે કોલેજની બાબતમાં તે ટોકવું તો પડે જ ને કે હા, ભાઈ પણ એ આપણે ટોકો એને કોલેજ ગમે નહીં તો પછી શું કરશો? હા, તમે ટોકો એને નહીં ગમતું, થોડો જિદ્દી સ્વભાવનો છે. હા, હા, મેષ રાશિનો મંગળ અને કર્ક રાશિનો શનિ 1 અને 4થા સ્થાનમાં છે. 12મા સ્થાનમાં રાહુ છે, મીન રાશિનો, મતલબ પિતૃઓમાંથી કોઈ રિવર્સ થયું, રિટર્ન થયું હોય એવો એક કુંડળીનો યોગ બતાવે. 12મા સ્થાનમાં મોટા ભાગે રાહુ છે ને બંધન આપે, કેતુ ત્યાગ આપે. તો અહીંયા એ પારિવારિક બંધન જેને કહી શકાય. સ્વતંત્રતાથી જેટલું એ કામ કરે એટલું ભણવામાં ખૂબ જ આગળ વધે, પણ કોઈ એને ટકોર્યા કરે તો શેનો મંગળ છે ને દેહ ભાવમાં બેઠેલો છે, અને મંગળના કારણે સ્વભાવની અંદર એક વસ્તુ એવી છે કે એ કોઈને જલ્દી એ સ્વીકારી ન શકે. પણ મને લાગે છે ત્યાં સુધી ગુરુ એની કુંડળીની અંદર કન્યા રાશિનો અધિશત્રુ બની રહ્યો છે. બની શકે તો ગુરુનું રત્ન ધારણ કરવું જરૂરી છે, કારણ કે ભાગ્યસ્થાન ઉચ્ચ અભ્યાસના સ્થાનનો સ્વામી ગુરુ એ છઠ્ઠે ખાડે બેઠેલો છે. તો એ ચશ્મા પહેરેલા હોય પણ ઉપર બધું લાગેલું હોય તો દેખાય નહીં. તો એ જ પ્રમાણે ચશ્માના કાચને સાફ કરીએ તો ચોખ્ખું દેખાય. એમ ગુરુનું રત્ન ધારણ કરવાથી અભ્યાસમાં ખૂબ જ આગળ વધી શકશે અને સારા પરિણામોની પણ પ્રાપ્તિ થશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે અને શુભત્વને આપવાવાળી વાતનો વિચાર કરીએ એક નાનકડા વિરામ બાદ. ક્યારેક ક્યારેક તો એવા પ્રશ્નો આવે છે કે આપણને ગૂંચ થાય કે આના જવાબ કેમ ના આપવા. અણબનાવના કારણે ઘણા સમયથી એમ કે પત્ની પિયર જતી રહી છે. અમે બોલાવા જઈએ, તેડવા જઈએ તો એ આવતી નથી, ના પાડે છે. તો શું કરવું? તો હું કહું તમારા હાહુ હાહરા જીવે છે? તો કે આ અડીખમ છે. મેં કીધું બીજા ગ્રહોને છોડો, એમના જાપ ચાલુ કરો. હાહુ હાહરા જો છોડીને કંઈક શિખામણ હારી આપશે કે બેટા દીકરી તો હારે હારી, અને કદાચ એ શિખામણ દીકરીને લાગી જાય અને તમારા ગ્રહો સુધરી જાય. બાકી આ અણબનાવ એવા તો કયા રહે છે કે દીકરીને કોઈ પણ દીકરીને પોતાના હારાનું ઘર છોડવું ગમે નહીં હો. પણ ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે કે ભાઈ આ થોડી વાર થોડાક દાડા અલગ રહ્યો, આ રીતે કદાચ કંઈક સારા પરિણામ મળશે અને એના કારણે નિર્ણય લેવાતા હોય છે. અને માતા પિતાને પણ એમ થાય કે ભાઈ છોકરું દુઃખી થાય તો સારું નહીં. આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે વર્તમાન, પણ આવા બધા પ્રશ્નો અમારા આવે ત્યારે અમે હસવા કહી અને સારું થઈ જાય પાછું કે હાહુ હારાને જાપ કરજે ભાઈ. અત્યારે કોઈ કુંડળી મેળવવા આવે ને તો અમે એમ કહીએ કે ભાઈ હાહુઓની કુંડળી પહેલા મેળવો, પતિ પત્નીની કુંડળી પછી મેળવશો ચાલશે, પણ હાહુઓને મેળવો કે આ મેળ પડે છે કે નહીં. જો મેળ પડે તો ઘરવાળો તો બચારો ઘરવાળો છે, એમાં તો કઈ ફેરફાર પડવાનો નથી. પણ જેની આજે જન્મ તારીખ છે તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સુખાકારી વાળું રહેશે. નોકરીઓ ધંધામાં સારા લાભની શક્યતાઓ બનશે. કોઈ પણ કારણ વગર કોઈના ઝઘડામાં ન પડવું આ વર્ષ દરમિયાન. આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે તમારો સ્વભાવ થોડોક આમ ઉગ્રતા વાળો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ બીજાનું આપણા માથે આવીને પડે ને સામે વાળો છટકી જાય. આ ન થાય એના માટે ખાસ ધ્યાનમાં રાખજો. અને બુધવારના દિવસે મગનું ભોજન કરીને એકટાણું કરજો. આખા વર્ષ દરમિયાન આ પ્રમાણે કરશો અને રીમ સરસ્વતીએ નમઃ આ મંત્રનો જાપ કરો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનનું સુખ ગણપતિ બાપાની કૃપાથી તમારું અખંડ રહે. આયન ભાવ આ મળ્યો છે, ભેગા થયા છીએ, આનંદથી પસાર કરીએ. વળી ક્યાં આપણે આ બધા એકબીજાની યારે દરરોજ સવાર પડે અને લશ્કરની જેમ તૈયાર રહેવું. આનંદ સૌથી મોટી મૂડી છે મિત્રો. કોઈ પણ વસ્તુ જયારે જતું કરવાની ભાવના રાખો ને એટલે આનંદ આપોઆપ પ્રાપ્ત થતો હોય. બીજું, કોઈ પણ વ્યક્તિની સાથે જયારે અણબનાવ પતિ પત્નીમાં રહેતો હોય ત્યારે તરત એનું સમાધાન કરવું. ને તો 1 કલાક 2 કલાક કે 5 કલાકનો વચમાં ગેપ પડી જાય અથવા બીજો કોઈ ઇન્ટરફિયર કરે તો એ દાંપત્ય જીવનમાં ક્યારેય સારું સુખ મળતું નથી. ચાહે માતા પિતા હોય, ચાહે ભાઈ ભાભી હોય, ચાહે નણંદ, ચાહે દેર દેરાણી, ચાહે જેઠ જેઠાણી. તમારું જીવન તમારે જીવવાનું છે. આ 7ના આંકડા ખૂબ જ આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આગામી દાંપત્ય જીવનની સુખાકારી માટે શુક્રબળ તમારું જરૂરી છે. અને શુક્રબળ એટલે એકબીજાના વિચારોની સાથે મિત્રતા, જતું કરવાની ભાવના. આજની તો કાલ સારું થવાનું છે, બોલ્યા ઉપર ના જાઓ.
આપણું જ માણસ છે, કંઈક બોલી જાય તો બોલીએ જાય, ચાહે પત્ની હોય. બધા એક નાનકડી વાત, આ વર્ષ દરમિયાન શુક્ર પ્રધાન છો એટલા માટે હું તમને કહું છું, ખૂબ જ સારી સફળતા મળે. કદાચ તમને ધન ધાન્ય, સમૃદ્ધિ, સંપત્તિ, સંતાન, આ સુખમાં ક્યાંક અગવડતા દેખાતી હોય તો દર શુક્રવારના દિવસે મોરું ધોરું ખાજો અને એકટાણું કરી અને મહાલક્ષ્મીજીના આશીર્વાદ તમે લેજો. ઓમ રીમ નમઃ મંત્રનો જાપ કરજો, ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. હવે તને મેં મનઃ શિવ સંકલ્પ મસ્તુ જનરલ વાત કરીએ તો આજનો જે શુભ અંક જે છે એ 7નો અંક છે. તો 7નો અંક જ્યાં આવતો હોય ત્યાં ખૂબ જ સારો લાભ થાય. 7માં થાય, 16 થાય, 25, આ બધા 7ના અંકવાળા છે. બરાબર, સારી અસર થશે આજના દિવસ માટે. રંગનો વિચાર કરીએ તો આજે સફેદ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવે. સાથે સાથે એક આસમાની રંગ હોય તો ઓર મજા આવે. તો કોઈ પણ સારું કામકાજ કરવાનું હોય તો આ 2 રંગના કપડાં પહેરો અને જાઓ, કામ તમારું સરળ બનશે. પણ આ નકરા એટલે સફેદ એટલે નકરા અંદર થોડા ઘણા પેલા સારા, પણ વધારે પડતું સફેદ જેમાં હોય તો તમારું પોઝિટિવ થિંકિંગ વધશે. સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 11 કલાક ને 3 મિનિટ આ સવારનો જે સમય છે તમારા માટે ખૂબ સારો છે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ જે છે એ સવારમાં 7 કલાક 49 મિનિટથી 9 કલાક અને 31 મિનિટે પૂરો થયો. મતલબ હવે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. દક્ષિણ દિશા એ આજની શુભત્વને આપવાવાળી દિશા છે. દક્ષિણ દિશામાં જે કંઈ કામ કરવાનું થાય કરજો, આજે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. દિશાનું આજે ફળ સારું છે. પણ અશુભત્વની વાત કરીએ તો પછી અશુભત્વવાળી દિશા જે છે એ વાયવ્ય ખૂણો પણ છે અને અગ્નિ ખૂણો પણ છે. તો આ 2 ખૂણામાં બને ત્યાં સુધી મુસાફરી અથવા કોઈ પણ કામ સારા કામમાં ન થાય એનું ધ્યાન રાખવું. હવે મિથુન રાશિ જેના અક્ષર ક, છ અને ઘ છે, આ મિથુન રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, અમે નડિયાદ થી બોલીએ છીએ. તમે એકલા જ બોલો છો કે આખું નડિયાદ બોલો છો? આખું નડિયાદ. અમે નડિયાદ થી બોલીએ છીએ. હા, નડિયાદ થી બોલીએ છીએ. મારા છોકરાના છોકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 13/5/2014 હા, અને તે 6:15 સવારમાં. સાંજે. બરોબર. જન્મ સ્થળ નડિયાદ. હા, જન્મસ્થળ નડિયાદ. હા. બહુ જ તોફાની છે ને ભણવામાં ધ્યાન નથી આપતો. અરે રે, એના દાદા ઉપર ગયો છે. એના દાદા ઉપર ગયો છે. દાદા તો ભણવામાં વર્તમાન સમયને જો ધ્યાનમાં રાખીએ આપણે તો હજી 11મું વર્ષ ચાલે છે. હજી બરાબર થડ બંધાવા દો. અભ્યાસમાં તો ખૂબ આગળ વધવાનો છે. કારણ તમને કહું કે 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી શનિ છે. અને બીજું અહીંયા જે ભાગ્ય સ્થાન છે, ઉચ્ચતર અભ્યાસક્રમ છે, એમાં મિથુન રાશિ છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે. હવે બુધ જુઓ તો એ 12મા ધોરણ પછી અભ્યાસમાં થોડી ગતિ ધીમી પડે, અભ્યાસ માટે બહાર જવું પડે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. પણ એ 12મા પછીની વાત છે. અત્યારે જે અભ્યાસ કરે છે અભ્યાસની અંદર શનિ મહારાજ છે. તો શનિ મહારાજ ચંદ્ર સાથે ગ્રહણ યોગ કરી રહ્યા છે. શનિ અને ચંદ્રનો વિષ યોગ થઈ રહ્યો છે. ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ થઈ રહ્યો છે. અને ચંદ્ર શનિનો વિષ યોગ, ચંદ્ર અને રાહુનો ગ્રહણ યોગ અને શનિ અને રાહુનો શ્રાપિત યોગ. અને એ પછી તુલા રાશિમાં જો અનુકૂળતા હોય તો ચોક્કસ એની પૂજા કરાય. અને બીજું વ્યતિપાત યોગમાં જન્મ છે, પાછો થોડો ઉત્પાત વધારે હોય. બરાબર, તો વ્યતિપાતમાં પણ એનો જન્મ થયેલો છે. એની પૂજા જો થઈ શકે તો વહેલામાં વહેલી કરી નાખજો, જેના કારણે આગળ જતા અભ્યાસમાં અને બધી બાબતોમાં એને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. બાકી ભણવામાં તો સારું રહેશે જ. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. પ્રશાંત બોલું છું. હે, પ્રશાંત બોલું છું. મારા છોકરા વિશે પૂછવાનું છે. જી પ્રશાંતભાઈ, શું બાબાનું નામ? બાબાનું નામ હર્ષુલ છે અને જન્મ તારીખ છે 25/8/2003 અને રાજકોટ જન્મ છે સવારના 8:30. બરાબર. હવે એ ભણવામાં સ્કોપ સારા છે કે ના સ્પોર્ટમાં સારા સ્કોપ છે એ જાણવાનું છે. શું કરવું છે? એ ભણવામાં એના સારામાં સારું છે કે સ્પોર્ટમાં સારામાં સારું છે? સ્પોર્ટમાં વધારે ધ્યાન દે છે. સ્પોર્ટની અંદર તમને ઘણા બધા ગ્રહો આપણે જોઈએ છીએ કે સ્પોર્ટની અંદર પણ ઘણા બધા એવી વેકેન્સી છે કે જેની અંદર ફૂટબોલમાં જવાય, ક્રિકેટમાં જવાય. ઘણા લોકો આપણા તો છોકરાઓ બધા ક્રિકેટને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. પણ ઘણી વખત વોલીબોલમાં તમે અમુક જુઓ ને તમે ફફડાટ ઉછળતા હોય ત્યારે કુંડળીમાં જોઈ લે કે આનો શુક્ર ગુરુ બળવાના છે. ફૂટબોલની સાથે સાથે મને ક્રિકેટમાં એને સારી રૂચિ છે તો મંગળ એનો પાવરફુલ હોય, સૂર્ય સાથે કે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે આ વ્યક્તિઓ મોટાભાગે ક્રિકેટ પ્રત્યે રૂચિ કેળવતા હોય છે અને એમાં આગળ વધતા હોય છે. નાનકડું છોકરું આમાં પગ જયારે તો એને થેકતા હોય ને
તો પણ આપણને ખબર પડી જાય કે એનો આગ્રહ આ રીતનો હોવો જોઈએ, જેના કારણે એને સ્પોર્ટમાં આ બાબતમાં રૂચિ, કોઈને હોકીમાં રૂચિ હોય તો વિચાર કરો. આ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. હવે તમે એમ કહો છો કે એને શેમાં જે રૂચિ છે એ પ્રમાણે થશે કે આગળ અભ્યાસ થશે, તો હું તમને પહેલા વાત કરું. વૃષભાધિપતિ જે શુક્ર છે, શુક્ર કુંડળીની અંદર 12મા સ્થાનમાં છે, વ્યય સ્થાનમાં છે. મતલબ જન્મભૂમિથી દૂર જાય, ભાગ્યોદય કરે, ભણવાનું હોય, સારું કામકાજ કરવાનું હોય તો એને દૂર જવું પડે, તો કમાવા માટે પણ કદાચ દૂર જવું પડે. તો આ હિસાબે હું તમને કહું કે એનો શુક્ર આ રીતે એને સફળતા અપાવે. હવે સૂર્ય અને ગુરુ સાથે રમતગમતમાં સારી સફળતાના યોગ પણ, હા, 12મા સ્થાનમાં છે. એ સીધા કોઈ થાળીમાં ઘી ને લાપસી કોઈ પીરસી નહીં જાય, એ બધું ભેગું કઈ નહીં આપે. આપણે બધું ભેગું કરવું પડશે, મહેનત કરવી પડશે. જો એ મહેનત પર અત્યારે તો વર્તમાન સમયે 3 વર્ષ સુધી અભ્યાસમાં જ વિશેષ કાળજી અને રૂચિ રાખે, કારણ કે 24 વર્ષ પછી એનો ભાગ્યોદય શરૂ થાય છે. તો ત્યાં સુધી જે ભણવામાં, અભ્યાસમાં જે કઈ ડિગ્રી મેળવવા, આ થોડોક સમય બચાવી અને પોતે રમતગમતમાં કાઢી શકે છે. પણ સૂર્ય અને ગુરુ સાથે યુતિમાં છે. સિંહસ્થ ગુરુ આમ બહુ એટલું બધું આમ કહેવાય ને કે પીડાદાયક ના ગણાય, પણ છતાંય હસ્તંગત હોવાના કારણે જો ગુરુની વીંટી પહેરાવો તો એને સારો લાભ થાય. અને શુક્રવારે કુળદેવીની ઉપાસના કરી અને ખીર કે એનામાંથી બનાવેલી કોઈ વસ્તુ માતાજીને ધરાવો અને એને પ્રસાદ તરીકે આપો, એનાથી પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીએ. નાના ભોળા ભોળા શિવજી તમને વિષ્ણુ વખાણે. ભગવાન ભોળાનાથની ઉપાસના સૌથી શ્રેષ્ઠ ઉપાસના માનવામાં આવે છે. ખાસ કરી શૈવ સંપ્રદાય માટે તો ભગવાન શિવ એટલે શિવે ભક્તિ, શિવે ભક્તિ, શિવે ભક્તિ ભવે ભવે, અને ભવે ભક્તિ, ભવે ભક્તિ, ભવે ભક્તિ સદા શિવે. આજના દિવસે અનુકૂળતા હોય તો ગણપતિ દાદાને તો યાદ કરજો જ, પણ મહાદેવજીને જળ ચડાવવાનું ભૂલતા નહીં. કારણ કે જળ જેટલી પવિત્રતા છે, મહાદેવજીના આશીર્વાદ એટલા જ આપણને સારા પ્રાપ્ત થશે. બને ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ પણ વ્યક્તિના ખોટા અભિપ્રાય કોઈ પણ વ્યક્તિ વિશે બાંધતા હોય અને એના કારણે આપણને એ વ્યક્તિ પ્રત્યે આમ રૂચિ થવાની જગ્યાએ અરુચિ થતી જોવા મળે. કોઈ પણ વ્યક્તિ વિશે પોતે જ્યાં સુધી સમજણ ન કેળવીએ, અન્ય વ્યક્તિઓના કહેવાથી ખોટો અભિપ્રાય આજના દિવસ માટે ના જ બાંધતા. નક્ષત્રનું આ બળ આપણને સૂચવી રહ્યું છે. મંત્ર જાપની વાત થાય તો ભગવાન ગણપતિનો ચતુરાનનાય નમઃ આ મંત્ર ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. આ મંત્ર કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થાય. અને એમાંય દૂધની અંદર એમ કહેવાય છે કોઈ પણ બનાવટ, ખાસ કરી પેંડા, તો પેંડા પહેલા ભગવાનને ધરાવો અને પછી એનું દાન કરો, તો આ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કદાચ મને લાગે છે આ પત્રો લખવાનું તો ભૂલાઈ જ જતું લાગે તમારાથી, અથવા તો આળસ, અથવા તો કોઈ પ્રશ્નો નથી. પણ કદાચ જેનો ફોન નથી લાગતો એવા વ્યક્તિઓ માટે આશીર્વાદ છે કે પત્ર દ્વારા તમે તમારા પ્રશ્નો અમારા સુધી પહોંચાડો, અમે એનો જવાબ આપીએ, તમે એને સાંભળો. ઘણી વખત એમ કહેતા હોય કે મને લાઇટ નહોતી એટલે અમે સાંભળ્યું નહીં. ઘણી વખત એમ કે એ દિવસે બહારગામ હતા એટલે પત્ર ફરતી અમને એનો જવાબ તમે મોકલશો. હવે એક પત્ર તો એક વાર જ લેવાનો હોય, પણ એ દિવસે તૈયાર રાખજો. હવે કદાચ આપણે એવું કરશું કે એડવાન્સ આપણે કહીશું કે આ પત્ર તમારો આ દિવસે આવશે, જો એવી અનુકૂળતા બંધાશે તો કહીશું, પણ પત્ર લખવાનું ચૂકશો નહીં. તમારા પ્રશ્નોને વાચા આપવા માટે બેઠા છીએ અમે, એના સમાધાન માટે. જે પત્ર આપ લખો છો એનું સરનામું આપ નોંધી લ્યો. જાન્યુઆરી મહિનામાં ભાગવતની કથામાં જેને હરિદ્વાર આવવું હોય નામ નોંધાવવાનું ચાલુ થઈ ગયું છે. તમારે પણ જો હરિદ્વાર આવવાની ઈચ્છા હોય ભાગવતની કથામાં જાન્યુઆરીમાં 4 થી 10 તારીખ દરમિયાન, તો જલ્દી નામ નોંધાવી લેજો. અને અહીંયા રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે 9824534473 ને સરનામું પણ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈ અને ચોક્કસ આવજો. આપનું સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ શુભત્વવાળો પ્રદાન થાય. ભગવાન ગણપતિ બાપાના આશીર્વાદ મળી શુભકામનાઓ સૌ સ્નેહી મિત્રોને. જય ગણેશ.